નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિજ્ઞેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિજ્ઞેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતી 2026 આજે 20/4/2026 ને સોમવાર જે છે એટલે આજે જે ફોર્મ ભરવાનો જે છે 5મો દિવસ જે છે કહી શકાય. 15, 16, 17, 18 અને 19 તારીખ 5 દિવસ પછી રવિવાર આવી ગયો 19 તારીખનો અને આજે 20 તારીખ સોમવારનો દિવસ હતો. તો ફોર્મ ભરવાનો આંકડો કેટલે પહોંચ્યો એની પણ થોડી વાત કરી લઈએ અને બીજા પ્રશ્નો બાબતમાં પણ થોડી વાત કરવી છે. તો પહેલાં તો ફોર્મની વાત કરીએ તો આજે ફોર્મનો જે આંકડો જે છે એ 9,000ને ક્રોસ થઈ ગયો છે. તો આપણે વાત કરીએ કે શરૂઆતના દિવસોમાં જે છે ફોર્મ ભરાશે. તો કુલ તમને સંખ્યાની આપણે વાત કરી લઈએ કે 10,800 જેટલા જે છે એ આ વખતના ઉમેદવારો પાસ થયેલા છે અને ગઈ વખતના 2023 પણ ઉમેદવારો જે છે બીજા હશે અને કચ્છમાં લાગેલા ઘણા ઉમેદવારો જે છે એ ફોર્મ ભરવાના છે. એના કારણે જે છે એ 9,000ને પાર જે છે આંકડો પહોંચી ગયેલો છે. બીજી એક મહત્ત્વની વાત આજે કરવી છે, ઘણા બધા મિત્રોને ગ્રુપમાં પણ આજે ચર્ચા થઈ છે આપણા અને મેસેજ પણ ઘણા બધા કોલને એવું બધું આવતું હોય છે આ બાબતમાં કે ઘણા મિત્રોને ફોર્મની અંદર ભૂલો થઈ છે, સ્વીકાર કેન્દ્ર પર ગયા છે તો ફોર્મ જમા થઈ ગયા છે. તો અમુક મિત્રો એવા છે કે જેમને જાતે ભૂલ થઈ છે, કોઈ માર્ક્સની ભૂલ થઈ છે, ડિગ્રીને લગતી કંઈ ભૂલ થઈ છે. અમુક મિત્રો એવા છે કે જેમની પોતાની કોઈ ભૂલ નથી પણ સ્વીકાર કેન્દ્રવાળાએ ભૂલ કરી છે, બરાબર. તો એ બધા કિસ્સામાં શું કરવું પડે, શું થઈ શકે એની ચર્ચા કરીએ. તો પહેલાં તો તમે જો ફોર્મ સબમિટ કરાવવા જાઓ છો તો પહેલાં તો ખાસ તમે જે પણ ત્યાં લખાય છે, જે પણ કંઈ બી થાય છે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે પણ તમારે પાસે બેસી અને ચોક્કસથી જે છે એ બધું ધ્યાન રાખવાનું હોય છે. છતાં પણ ભૂલો થઈ જતી હોય છે. તો જે પણ જે કોમ્પ્યુટરવાળા જે હોય છે એ બધું ચેક લિસ્ટ જે છે એમાં ચેક કરતા હોય છે એક પ્રમાણપત્ર. તો અમુક લોકોને એવું થાય છે કે જેમનું લાગુ નથી પડતું હોતું એની અંદર પણ એમને હા કરી નાખ્યું હોય છે અને અથવા લાગુ પડતું હોય છે એની અંદર એમને ના કરી નાખ્યું હોય છે અને ચેકલિસ્ટ પણ જે છે એ સહી સિક્કા કરીને આપી દીધું હોય છે અને પછી જે છે એના ઉપર કદાચ તમને સહી કરીને આપી હોય ના આપી હોય તો પછી શું થશે તો એની વાત છે. તો એમાં કોઈ ગભરાવાની જરૂર છે નહીં. તમે ફાઇનલ સબમિટ કરી નાખ્યું છે, એ લોકોએ કરી નાખ્યું છે એટલે એનો કોઈ વાંધો નથી, બરાબર. તમારા કોમ્પ્યુટરની અંદર જે ડોક્યુમેન્ટ જે હવે જે જમા થયા છે એ ફોર્મ જમા કરાવ્યા બાદ બીજે હવે ક્યાંય જે છે કોમ્પ્યુટરની અંદર જે છે એ ખુલવાના નથી. કારણ કે તમે જ્યારે પણ હવે આવશે જિલ્લા પસંદગી આવશે તો જ્યારે પણ મેરિટની બાદ જિલ્લા પસંદગી આવશે ને ત્યારે તમારા ફોર્મ જે લોકો ચેક કરશે એ લોકો ત્યાં ઓનલાઈન ઓપન કરીને ચેક નથી કરવાના. તમારું જે પાસે ડોક્યુમેન્ટ હાર્ડ કોપીમાં બધા છે એ લોકો હાર્ડ કોપીમાં જ વારા પરથી ચેક કરવાના છે અને પછી તમને જિલ્લો પસંદ કરવા દેશે. અને જ્યારે પણ તમે સ્થળ પસંદગીમાં જશો ત્યારે પણ તમારી હાર્ડ કોપીમાં જ એ લોકો ડોક્યુમેન્ટ ચેક કરવાના છે. તો અહીંયા જે હોય છે ખાસ વસ્તુ હોય છે, અહીંયા અપલોડ કરવાનું અને ચેક કરવાનું છે અને એ લોકો દ્વારા ભૂલ થઈ હોય તો એ લોકો સુધારી નાખતા હોય છે અને સહી કરી નાખે એટલે કોઈ મતલબ રહેતો નથી. એટલે પાછળથી એમાં કોઈ ગભરાવાની જરૂર નથી કે મારું યસ નો કરી નાખ્યું તો શું વાંધો છે. તમારું જે તમને લાગુ પડતું હોય એ પ્રમાણેનું તમારે યાદ રાખીને એ પ્રમાણેનું ડોક્યુમેન્ટ તમારે રાખવાના છે, બરાબર. ચેકલિસ્ટમાં કંઈ આગું પાછું થયું હોય તો જે તે ત્યાંના વ્યક્તિની સહી કરાવી લેવી, બરાબર છે. તમારા દ્વારા કોઈ ભૂલ થઈ હોય, બરાબર, મેરિટ ટકાવારી નાખવામાં કંઈ ભૂલ થઈ હોય, બરાબર, ટકાવારી એટલે કે માર્ક્સ, કુલ ગુણ ને એવું કંઈ નાખવામાં તમારે ભૂલ થઈ હોય તો તમારે શું કરવું, તો જ્યારે પણ PML આપશે એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આપશે એ સમય દરમિયાન તમને એક અઠવાડિયાનો સમય આપવામાં આવશે વાંધા અરજી માટેનો. તો જ્યારે પણ તમારે નામની અંદર કોઈ ભૂલ થઈ ગઈ હોય, બરાબર, સરનેમમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય, માર્ક્સમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય, કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો એક ફોર્મ ભરવાનું આવે છે. એ ફોર્મની સાથે તમે એના પુરાવા આપી અને જે તે સ્વીકાર કેન્દ્ર ઉપર તમે જમા કરાવશો તો ફાઇનલ મેરિટ જ્યારે આવશે એની અંદર તમારી ભૂલ જે છે એ સુધરીને આવશે. અને બીજી વાત કે અત્યારે તમને કોઈ ડિગ્રી બાબતમાં પણ એવું કંઈ લાગતું હોય કે મારું આ મેરિટ ગણાશે કે નહીં ગણાય કે કેમ છે કે, બરાબર, અને કંઈ મેરિટ તમારું ઓછું આવે કે કંઈ બી એવું બને છે તો એ ટાઈમે પણ તમે વાંધા અરજી જે છે એ સમયે કરી શકો છો. એટલે તમને પૂરતો સમય આપવામાં આવશે તમારી રજૂઆત માટે, એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં, બરાબર છે. અન્ય મિત્રોને પ્રશ્ન હતા, આજે મેં ખુદ સ્વીકાર કેન્દ્ર ઉપર જે આપણા ખેડા જિલ્લાનું છે દબાણ, ત્યાં બપોરે મેં મુલાકાત કરી હતી અને સર સાથે પણ ચર્ચા કરી હતી. તો રોજના છે 100 જેટલા ફોર્મ જે છે એ ભરાય છે અને આજે 4 વાગ્યા સુધી ત્યાં 90નો આંકડો જે છે થયો હતો. અમુક મિત્રો સાથે પણ ત્યાં મુલાકાત કરી હતી, જે આપણા સબસ્ક્રાઈબર છે, મિત્રો છે, એમની સાથે પણ ત્યાં મળીને વાતચીત કરી હતી અને ઉમેદવારો સાથે એમના પ્રતિભાવ મેં જાણ્યા હતા. તો હજુ પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. નવી કંઈ અપડેટ હશે, નવા કંઈ પ્રશ્નો હશે તો ફરીથી આપણે મળીશું વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.